મોડમાં હમણાં 7થી વધુ મિલકતો સીલ કરી દેવાઈ. ડભોઈ નગરપાલિકા હવે નગરની જૂની મિલકતોના બાકી વેરાને લઈ એક્શન મોડમાં આવી ગઈ છે. ડભોઈ પાલિકા તંત્ર બાકી વેરાને લઈ એક્શન મોડમાં હમણાં 7થી વધુ મિલકતો સીલ કરી દેવાઈ. ડભોઈ નગરપાલિકા હવે નગરની જૂની મિલકતોના બાકી વેરાને લઈ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે ડભોઈ પાલિકા દ્વારા છેલ્લા 7 દિવસથી નગરના જુદા જુદા વિસ્તારોમાં 15,000 થી 35,000 સુધી લેના બાકી હોય તેવી મિલકતો સીલ કરી કાર્યવાહી શરૂ કરતા મિલકત ધારકો વેરો ના ભરતા હોય તેવા ઈસમોમાં ફફડાટ વ્યાપ્યો છે. આજે પાલિકાની ટીમ દ્વારા ડભોઈની જૂની અને જાણીતી વાઘેશ્વરી લોજને 25,000 જેટલો વેરો બાકી હોય સીલ કરવામાં આવી. ડભોઈ પાલિકા હદ વિસ્તારમાં મિલકત વેરો ના ભરતા તત્વો સામે પાલિકાએ લાલાંક કરી છે. એક્શન મોડમાં આવેલી મિલકત વેરા શાખાની ટીમ ચીફ ઓફિસર જય કિશન તળવીના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક સપ્તાહમાં 6 થી 7 મિલકતોને સીલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આજે પાલિકા દ્વારા ડભોઈની સૌથી જૂની મિલકત વાઘેશ્વરી લોજને પાલિકા દ્વારા 25,000 વેરાનું લેણું બાકી હોય રાજુભાઈ વસાવા, સંદીપ દરજી, કલ્પેશ જૈન, પ્રાચી પટેલ, કોપિન પટેલ, ચૈતન્ય વસાવા, શિવમ તડવીની ટીમ દ્વારા સીલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી. નગરમાં હજી પણ કેટલીક મિલકતોનો વેરો બાકી હોય પાલિકા આગામી સમયમાં પણ આ ઝુંબેશ યથાવત રહેશે, જેના પણ મિલકતનો વેરો બાકી છે. અમારા ચીફ ઓફિસર સાહેબ શ્રી જયકિશનભાઈ તડવીના હુકમના આદેશ અનુસાર અમે અમારી ટીમ સાથે મિલકત નંબર 141 વાઘેશ્વરી લોજ જેઓના માલિક ઇલિયાસભાઈ સુલેમાનભાઈ ખત્રી તથા જગદીશચંદ્ર દોલતરામ ભુજવાની ની મિલકત વેરો બાકી પડતા આજ રોજ અમે અમારી ટીમ સાથે સીલ મારેલ છે. અમે અત્યાર સુધી 6 મિલકતોને સીલ મારેલ છે.